નમસ્કાર. જાફરાબાદના ટાઉન હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિશેષ હિન્દુ સમાજ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ, સમાજની એકતા, રાષ્ટ્ર સેવા અને યુવા જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રવીણ તોગડિયાએ યુવાનો અને કાર્યકર્તાઓને સંગઠિત થઈ સમાજ સેવા તથા રાષ્ટ્રહિત કાર્યોમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં વિવિધ આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની દ્વારા જાફરાબાદમાં હિન્દુ સાથી સંમેલન થયું. ગામડે ગામડે અને જાફરાબાદની ગલી ગલીમાં શનિવારે રાત્રે હનુમાન ચાલીસા ચલાવવા. આ ભગવાનનું નામ છે, હિન્દુઓને જોડવાનું કામ છે. 2-4 ગરીબ હોય તો દર મહિને મફતમાં અનાજ, 40 કરોડ બ્લડ પ્રેશર સુગરના દેશમાં દર્દી, જ્યાં હનુમાન ચાલીસા ચાલશે ત્યાં વર્ષમાં એક વખત મફતમાં બ્લડ પ્રેશર સુગરની તપાસ, રોગમુક્ત રહેવાની ટ્રેનિંગ, પૈસા ન હોય તો મફતમાં ડૉક્ટર, એડવોકેટ, બાળકો શિક્ષણમાં આગળ વધે એવી ટ્રેનિંગ, મહિલા સુરક્ષા, ધર્મનું જ્ઞાન, આવા 10 પ્રકારનું શિક્ષણ મદદ હનુમાન ચાલીસા દ્વારા શરૂ કરી છે. અમે પહેલા તબક્કામાં 1 લાખ, પછી લાખો હનુમાન ચાલીસા હિન્દુસ્તાનમાં ઊભા કરી કરોડો હિન્દુઓને જોડીને એની મદદ અને સેવાનું અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે શરૂ કર્યું છે. અને ગુજરાત પ્રદેશ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ રણછોડભાઈ ભરવાડ, વસંતભાઈ પટેલ, સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શ્રી, તેમજ અમારે અજયભાઈ રાજુલા તાલુકાના પ્રમુખ, અમારે ઉમેશભાઈ વરુ, એમનું પાછું નામ મારે લેવું પડશે, એ પણ આપણા સંગઠનમાં રાજુલામાં શહેરના પ્રમુખ છે. અમારે કરણભાઈના દીકરા, મેં પરિષદમાં કરણભાઈ સાથે પણ કામ કરેલું છે. હું બેઠકો ઘણી વાર